એડવાન્સ હેપી ટ્યુઝડે બધાને. જય શ્રી રામ, જય સાઈનાથ. જીલબેન, આજનું ગીત તો તમે જોવો, મારું કેવું સરસ હું ગાઉં છું એ તમે કહેજો મને પાછું. પછી છેલ્લે જોડાઈ જજો મારા ગીત સાથે. તો વિવાસ, ચાલો બ્લોગની શરૂઆત કરીએ મારા એક સુમધુર ગીતથી. ચાલો જીલુબેન, કરું શરૂ. એ હમારી જિંદગી एक लंबा सफर ही तो है, चलते हैं जिस पे हम अनजानी डगर ही तो है. अरे देख संभलना, अरे बच के निकलना, अरे देख संभलना, अरे बच के निकलना. जो नहीं चलते देख के आगे ठोकर से है चूर. चलो फिर मजे रहे. ऊंचे नीचे रास्ते और मंजिल मेरी दूर, राह में राहें रुकना जाना हो करके मजबूर. ऊंचे नीचे रास्ते और मंजिल मेरी दूर. ચાલો, રાસ્તો કેવો છે આપણો? ઊંચો નીચો. એટલે એમાં દરરોજ કહીએ છીએ એ જ પ્રમાણે એ રસ્તા તો આવ્યા કરે, બરોબર? તમારે પાછું ઉડીને જોવાનું નથી. આજનો તમારો દિવસ ખૂબ જ મંગલમય રહે. જય શ્રીનાથ, જય શ્રી રામ, જય સાઈનાથ. જો સંધ્યા આરતી ચાલુ છે અહીંયા અમારા ઘરે. સંધ્યા આરતી થઈ રહી છે. જો ભગવાન ને સવારમાં પણ પૂજા પાઠ થાય છે. બપોરે ભગવાનને અમે જે જમીએ છીએ એ પ્રભુને એટલે મા અન્નપૂર્ણાને ધરીએ છીએ કે જેને કારણે જે આપણે જમવાનું બનાવીએ છીએ તે એક પ્રસાદ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. અને સાંજે તમે જુઓ છો કે અમારે ત્યાં ધૂપ પારતી, એટલે દરેકના ઘરે એવું થતું જ હોય છે. જો કેટલું સરસ ભક્તિમય વાતાવરણ હોય છે. ચાલો હવે અમે અમારા બાને પૂછીએ. બા, જય શ્રી રામ. શું બા, અત્યારે કઈ કઈ આરતી બોલવાની? અત્યારે જય અદ્વૈત શક્તિ, વિષમભરી, અને પછી આનંદનો ગરબો. નવરાત્રી ચાલે છે એટલે આનંદનો ગરબો કરવાનો છે. આનંદનો ગરબો બોચરવાનો છે. અને બહુ વલ્લભ ભટ્ટ હતા, મેવાડા બ્રાહ્મણ હતા, એ મૂંગા હતા, બોલતા નહીં, ભણેલા નહોતા. એને માતાજીને ખૂબ ભક્તિ કરતા. એટલે માં એને સામે આવીને ઊભી રહી અને એને વાણી આપી અને એને કીધું કે આનંદનો ગરબો આપ્યો. એટલે મોઢે વલ્લભ ભટ્ટ આનંદનો ગરબો મોઢે બોલવા માંડ્યા અને ખૂબ એને માતાજીની ભક્તિ કરી. એટલે માએ એને વાણી આપી અને એનો આનંદનો ગરબો જે ઘરમાં થતો હોય ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ, લક્ષ્મી, ઐશ્વર્ય ખૂબ પ્રાપ્તિ થાય. આનંદના ગરબાને એટલું મહત્વ છે. અને એના જ્ઞાતિવાળા હતા, એને પરીક્ષા કરી હતી વલ્લભ ભટ્ટની માગસર મહિનામાં. એ કે તમે કે નાચ જમાડો. હવે વલ્લભ ભટ્ટ કે નાચ જમાડું તો કે તમે રસ રોટલીની નાત આપો. વલ્લભ ભટ્ટે હા તો કહી દીધી. પછી મૂંઝાઈ ગયા કે હવે અત્યારે માગસર મહિનામાં કેરી રસ રોટલી ક્યાંથી હોય? એ તો મૂંઝાઈ ગયા, એ તો નીકળી ગયા બહાર. પછી એમને માને ઉપાધિ થઈ કે આ તો નાતમાં નોતરા દીધા છે અને આ તો જમવાનું આ બધી નાતાયનું ઉભરે છે. એટલે એને રૂપ લઈ લીધું એનું અને એને આખી નાત જમાડી, રસ રોટીની નાત જમાડી દીધી. માતાજીનો જય જયકાર બોલી ગયો. ત્યારથી વલ્લભ ભટ્ટ માતાજીને હારે સન્મુખ વાત પણ કરતા અને માં ખૂબ એને વળી હતી. એવા માએ ખૂબ ખૂબ એના આશીર્વાદ આપ્યા હતા. જય માતાજી. એવા બધાને આપજો. જય મારી માં બહુચર અંબે, બહુચર માં. જો તમે જોયું, આ બધું શું છે, ખાલી જાણવાથી તમને ખ્યાલ આવે કે ભારતીય સંસ્કૃતિ જે કેટલી મહાન છે. જો આપણા ભારતની સંસ્કૃતિની અંદર એક એક કાર્યનું કેટલું શુભ મહત્ત્વ છે એ આપને ખ્યાલ આવે. પણ દિલથી અને ભાવથી કોઈ પણ વસ્તુ કરવી જોઈએ. જો આ આનંદનો ગરબો છે એની ચોપડી છે, આમાંથી હમણાં બા બોલશે. જો તમને હમણાં સંભળાવું, કારણ કે તમને ખ્યાલ છે કે જીલના ભજન નામની ચેનલમાં બા ભજન ગાય છે, એ આપ જોવો છો. જેણે ન જોયું હોય, જીલના ભજનની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને બાના મધુર કંઠે જે ગવાયેલા જે ભજન છે એને સાંભળજો. કારણ કે એના પરથી આપણી સંસ્કૃતિ છે એ જળવાવી જોઈએ. અને સંસ્કૃતિ આપણી એટલી પવિત્ર અને સરસ છે કે જે આપણે વિશ્વ સમક્ષ આપણે એટલા જ માટે ભારતને છે એક શાંતિનો દેશ કહેવામાં આવે છે. તો હવે બા આનંદની આરતી બોલાય જાય ને બધું કરો એટલે આનંદનો ગરબો શરૂ કરો ત્યારે હું પાછો તમને કહીશ, બરાબર? ચાલો, ત્યાંથી ધૂપ દઈ દઈ ભગવાનને. અગરબત્તી લાવો બા. લાવો અગરબત્તી.
જય આદ્ય શક્તિ માં જય ચાલો હવે આપણે ભગવાનને ધૂપ દઈએ. અખંડ બ્રહ્માંડ નિત્યાય જય ભગવાન ઓમ જય ઓમ મા જય દેવ સ્વરૂપ શિવ શક્તિ જાણો જય ભગવાન. શિવ શક્તિ જાણો બ્રહ્મા ગણપતિ ગાઓ હર ગાયે હર મા જય ઓમ મા જગદંબે દ્વિતીયા ત્રણ જય ભગવાન. આશીર્વાદ. બેઠા મા ત્રિભુવન માં બેઠા જય ભગવાન. દયા સખી તરવે જો જો જીલબેન અહીંયા સ્ટડી કરે છે. સ્ટડી રૂમ છે. એવા દરેક ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. ઈશ્વર અમારા પરિવારની રક્ષા કરજો. અમારો જે બ્લોગ નિહાળે છે એ તમામ અમારા વ્યુઅર્સ છે એની પણ હે ઈશ્વર રક્ષા કરજો. જય ભગવાન. જય પિતૃઓમાં આશીર્વાદ સદા મારી સાથે. ઓમ જય ઓમ મા જગદંબે જય નારાયણી મહિષાસુર માર્યો માણે મહિષાસુર માર્યો નર નારી ના રૂપે વાપ્યા સગળે માં ઓમ જય ઓમ મા જગદંબે સંધ્યા સાવિત્રી ઓમ ગંગા ગાયત્રી કેટલું સરસ ભગવાનનું જો સંધ્યા સમયનું વાતાવરણ કેટલું અદ્ભુત છે. આપ જોઈ શકો છો. અરે કેમ છો ઝીલના મમ્મી? શું કરો છો તમે? हाँ अभी हर रोज कहते ऐसे ही रोटी का और उसके बाद भाखरी का. आज कौन सी सब्जी है? बैंगन बटेटा की. संध्या आरती शुरू हुई है. बा भगवान की स्तुति कर रहे हैं. हाँ, जब बा आनंद का गरबा गाएंगे तब हमारा व्यूअर्स को हम बताएंगे. चलो अभी हमने बात की थी ना कि बा वो आनंद का गरबा आज गाने वाले हैं. चैत्र मास चल रहा है माता जी की स्तुति के रूप में. सब अर्थ आपने बा ने कह दिया आपको. अभी बा बोल रहे हो, देखो सुनो. भगवान सभी आपकी मनोकामना पूर्ण करे. અણમેલ રસ રટવા વિશ્વમાં મૂંઢ પ્રમાણે મધુત્યામાં વાપીમાં કોણ કહે ઉત્પત્તિ વિશ્વધામાં વાપીમાં પરાક્રમ પૌઢ પ્રચંડ પ્રબળ ન પીછુમાં પૂર્ણ પ્રગટ અખંડ ઈછુમાં અર્ણવ છે માત્ર કરીને ભાણુમાં પામું ને પદપાત્ર જાણું નાણુમાં રસનાયુ ગજ્જા રટતા હાયરોમાં ઈસે અંશ લગારો મથ્યા માર્યોમાં માર્કંડ મુનિરાય મુખ માતાનું ભાગ્યુમાં જમેની ઋષિ જોવાય અંતરમાં રાખ્યુંમાં ગુણ ગતિ ગોખે લખ્યારો ન્યારોમાં માં જાગતી જોત જળહળતો પારોમાં જતર ગુણગાર ઉંડળ ગુંડળમાં ભળવા બે બુદ્ધિયાત ઓઘામાં ઉંડળમાં પાગ્નમાં વિશેષ ખેલું ખાંડુમાં માન દર્શોરી ખેલું ખાંડુમાં આધ નિરંજન એક અકળ ને રાણીમાં તુથી ને વિસ્તરતા જાણીમાં શક્તિ સર્જા સૃષ્ટિ સેજ સ્વભાવ સલ્પમાં કિંચિત કરુણા દ્રષ્ટ કૃત કોટી કલ્પમાં માતંગી મન મુક્ત રમ કીધુમાં જોવા જુક્તે જોગ 14 ભુવન કીધુમાં નીર ગગન ભૂ તેજ કરીને નિરખ્યામાં મારુત વંજે ભાંડ કરીને ભરખ્યામાં દક્ષિણ તંથી દે ત્રણ કરીને પેદામાં ભોકૃત થતા જે સુજે પાળે છે દામાં પ્રથમ કર્યા ઉચ્ચાર વેદ વાચકમાં ધર્મ સમસ્ત પ્રકાર ગુણમાં લાયકમાં પ્રત્યેક પંચમાં बस ऐसे हर रोज माँ अभी चैत्र नवरात्रि चल रही है. शक्ति सर्व बा ये गा रहे हैं और माता जी की स्तुति कर रहे हैं. मूल गाइस अभी आज इसके साथ वीडियो कंप्लीट करते हैं और कल मिलते हैं नए व्लॉग के साथ. तो तब तक के लिए टाटा बाय बाय. हैव अ नाइस डे माय फ्रेंड्स.
જય શ્રી કૃષ્ણ, જય સાંઈનાથ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ, બાય.